વખતે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આવેલા દિલ્હી દરવાજા બહાર સૌથી જૂના પતંગ માર્કેટની ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી હતી। ત્યાંના વેપારીઓ તથા ગ્રાહકો સાથે વાતચીત પણ કરી હતી અને આ વર્ષે ઉત્તરાયણનો મિજાજ કેવો છે તે જોઈએ અમારા સમગ્ર અહેવાલમાં। ભાઈ એક તરફ વાઇબ્રન્ટની ધમાલ છે તો બીજી તરફ હવે ઉત્તરાયણની ગણતરીના દિવસો બાકી છે તેની પણ ધમાલ છે। અહીંયા આપણે દિલ્હી દરવાજા પાસે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે। અહીંયા રંગબેરંગી આપણે પતંગો જોઈ શકાય છે, તેની સાથે ફટાકડા પણ વેચાઈ રહ્યા છે। અહીંયા મોટા ભાગના સ્ટોર જે છે તે સિઝનલ છે, કારણ કે દરેક સિઝન પ્રમાણે તેઓ જે છે તે પોતાનો ધંધો કરતા હોય છે। હાલ તો ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે, માટે પતંગ અને ફિરકીનો જ ધંધો થઈ રહ્યો છે। અત્યારે આપણે જોઈ શકાય કે અહીંયા અનેકવિધ પતંગો છે, નાના મોટા ઢાલ ચીલ વગેરે ઘણું બધું દેખાઈ રહ્યું છે। અને ખાસ કરીને જો જોવામાં આવે તો આવી મોટી ફિરકીઓ પણ છે, જે મોટા શોખીનો હોય કે ભાઈ જેમને કાઇટ ફેસ્ટિવલ જેવામાં ભાગ લેવો હોય તેવા લોકો પણ અહીંયા જે ખરીદી કરવા આવતા હોય છે। દિલ્હી દરવાજા સૌથી જૂનું માર્કેટ છે અમદાવાદનું, અને અહીંયા વાત કરવામાં આવે તો પતંગ અને ફિરકીનો વર્ષો જૂનો એક ધીકતો ધંધો છે। અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આ દુકાને આવી ગઈ છે અને અહીંના જે દુકાનદાર છે, માલિક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? કરીમભાઈ। કરીમભાઈ, કેટલા વર્ષથી આ ધંધો છે? લગભગ મારા ફાધરનો જે 50-55 વર્ષ જૂનો ધંધો છે સાહેબ। તો હવે આ વર્ષે કેવું લાગી રહ્યું છે ધંધામાં, તેજી મંદી, શું કહેશો આના વિશે? આ વખતે ધંધામાં અત્યારે તો સાહેબ મંદી ચાલે છે, પણ હવે 4 દિવસ બાકી લાગે કે આજથી ધંધો કદાચ શાંતિ ખુલે અને પતંગના ફિરકીના ભાવ બી વધારે મોંઘા છે આ વખતે। પણ અત્યારે તો પેલું કહે છે ને કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાત ચાલે છે, દેશ વિદેશથી મહેમાનો આવે છે, તો પછી અને અહીંયાના જે લોકલ લોકો છે તે લોકો પણ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે, તો એવું નથી લાગતું કે આ કાઇટ ફેસ્ટિવલ ને બધું શરૂ થયું તો ધંધામાં તેજી આવશે? હવે આજે લગભગ આજે 10 તારીખ થઈ છે, આજે ખબર પડે ભાઈ કાલ સુધી તો ધંધા મંદા જ હતા અને અત્યારે બી ગ્રાહકી નથી। સાંજે કદાચ પબ્લિક સાથે ખરીદી કરવા નીકળે બી આજ સાંજથી તો 3 દિવસે અમે આશા લઈને બેઠા છીએ કે હવે ધંધો અમારે થશે। આ વખતે ઉત્તરાયણમાં શું નવું છે? પતંગમાં કઈ નવું છે? ફિરકીમાં, માંજામાં કઈ નવું છે? શું કહેવા માંગો છો? પતંગ તો એને એ જ આવે છે, પણ જેવી રીતે આ વખતે જે મોટી પતંગોમાં પેલા 3 તાવામાં રોકેટ, 4 તાવા મોટા પતંગો એમ 2-3 આઈટમો આવી છે। બાકી પતંગ તો એ જ આપણે જે ચીલ ચાલે છે રેગ્યુલર, એ જ પતંગ વધારે ચાલે છે, ચાંદાર અને ચીલ। તો ભાઈ આ છે દિલ્હી દરવાજાનું માર્કેટ, રંગબેરંગી પતંગો આપણને દેખાઈ રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા કેટલાક ગ્રાહકો પણ છે કે જેઓ પતંગની ખરીદારી કરે છે, યુવાનો પતંગની ખરીદી કરવા આવ્યા છે। આપણે કહી શકાય કે ભાઈ અમદાવાદમાં તો દર વર્ષે ઉત્તરાયણની મોજ હોય છે। અહીંયા મારી સાથે કેટલાક ગ્રાહકો ઊભા છે, આ મિત્ર સાથે વાત કરીએ। શું નામ છે તમારું? ભાવિક। ભાવિકભાઈ, કેવી છે આ વખતની ઉત્તરાયણ, કેવી તૈયારી કરી છે? બસ આપ જોઈ શકો છો કે ઉત્તરાયણના આજે પતંગના રસિયાઓ છે, સવારથી આજે અમે લોકો લગભગ 2 કલાકથી અહીંયા છીએ, એકદમ સવારથી પતંગના રસિયાઓ અહીંયા ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી માટે તૈયારી કરી રહ્યા છે। બિલકુલ, પણ હવે કેટલાક અમે દુકાનદારો સાથે વાત કરીએ તો કે ભાઈ હજી માર્કેટ થોડું મંદું છે, શું લાગી રહ્યું છે? જે 3-4 દિવસ બાકી છે તેજી ઉપડશે? જે પ્રમાણે અત્યારે હાલ રસિયાઓ બધા ઘૂમી રહ્યા છે એ પ્રમાણે તો લાગે છે કે બસ સારી ઉત્તરાયણ થશે। ભાઈ આ પીપળું જોઈને તમને કઈ યાદ આવે છે? મને તો મારું બાળપણ યાદ આવી ગયું। હું આવું જ પીપળું હતો તે ઉત્તરાયણ વખતે ધાબા પર ચડીને વગાડતો હતો। અહીંયા મને આ બહુ સરસ મજાની કેપ પણ દેખાઈ રહી છે, લોકો કેપ પણ માથે આ રીતે પહેરતા હોય છે, ઉત્તરાયણને જે મન ભરીને માણતા હોય છે। જાત જાતના પીપળા આપણને અહીંયા જોવા મળે છે। આ ઉપરાંત જો વાત કરીએ તો અહીંયા એડહેસિવ ટેપ છે કે જે તમારી આંગળીઓને કપાતા બચાવશે અને જો કપાય હશે તો તેનું રક્ષણ પણ કરશે। અહીંયા જાત જાતના જે છે તે માસ્ક પણ જોવા મળી રહ્યા છે। આ એક સિંહનું માસ્ક છે, એક બ્લેક કલરનું આવું એક બંદરનું માસ્ક છે। બાળકોને જો વાત કરીએ તો આવા બધા માસ્ક પહેરી પીપુડા વગાડીને ખરેખર ખૂબ જ મજા આવતી હોય છે। આ ઉપરાંત એક બીજી પણ એક યુનિક વસ્તુ અહીંયા મને જોવા મળી છે। આપણે જો વાત કરવામાં આવે તો આને લોકો માથા પર પહેરતા હોય છે। આ એક જે કહી શકાય કે એવિલ ટાઈપનું આ એક જે કઈ એપિયરન્સ જે છે તેનો આવતો હોય છે। હવે આપણે અહીંયા જે બેન બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। નમસ્તે માસી, હવે આ તમે પીપળું ને આ જે બધું બહુ સરસ બાળકોને બહુ ગમે એવી વસ્તુઓ છે, દર વખતની જેમ આ વખતે ધંધો કેવો છે? ઠીક છે, થોડો પહેલા સારો ચાલતો હતો, અત્યારે એટલો બધો નહીં ચાલતો। એવું નથી લાગતું કે ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે તો કદાચ
હવે થોડા દિવસ હજી બાકી છે તો કદાચ ધંધો વધારે સારો થાય? 2 દિવસ ચાલશે, છેલ્લે 2 દિવસ ચાલશે. અત્યારે બધું મંદુ જ ચાલે છે. આ તમારું સિઝનલ કામ છે? સીઝન હા. તો બિલકુલ જો વાત કરવામાં આવે તો હજી તો કહી શકાય કે માર્કેટમાં હજુ તો મંદી જોવા મળી રહી છે, પરંતુ આ રંગબેરંગી પીપુડા ને માસ્ક ને કેપ ને બધું જોઈને ખરેખર ખરીદવાનું મન તો થાય. તો તમે પણ દિલ્હી દરવાજા આવો અને આ પતંગ, ફિરકી અને આ જે કોઈ વસ્તુ ઉત્તરાયણ માટેની છે તેને તમે ચોક્કસથી ખરીદો ને આ ઉત્તરાયણની ભરપૂર મજા માણો. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.